સૈન્ય દરિયાના કિનારા ઉપર પહોંચી ગયું છે, સમુદ્રના કિનારા ઉપર પહોંચ્યું છે. બીજી તરફ લંકાની અંદર રાવણ તેના મંત્રીઓ સચિવો સાથે ચર્ચા વિચારણા કરે છે અને આવનારા દિવસોમાં જે યુદ્ધ થવાનું છે એના વિશેની વાત કરે છે. વિભીષણ એક સચિવ છે એના અને નાનો ભાઈ છે. માલ્યવંત પણ એમના સચિવ છે. એ બંને રાવણને સમજાવે છે, પરંતુ એ માનવા તૈયાર નથી. આવો આગળ વધુ ચોપાઈઓ જોઈએ અને મેનેજમેન્ટના સંદર્ભમાં એ કઈ રીતે આપણે સમજી શકીએ એની વાત કરીએ. रिपु उत्कर्ष कहत सठ दोऊ दुरिन करहु इहा हई को माल्यवंत गृह गयो बहोरी कहे विभीषण पुनिकर जोरी सुमति कुमति सब के उर रही नाथ पुराण निगम अस कही जहाँ सुमति तह संपति नाना जहाँ कुमति तह विपति निधाना तव उर कुमति बसी विपरीता हित अनहित मानहु रिपुप्रीता काल रात निशिचर कुल केरी ते ही सीता पर प्रीति घनेरी. એટલે કે જ્યારે વિભીષણ અને માલ્યવંતે સીતા માતાને પરત આપવાની વાત કરી ત્યારે રાવણે અત્યંત અભિમાન અને ક્રોધથી એ બંનેને પોતાની નજર સામેથી હટાવવાનું કહ્યું. માલ્યવંત આ અપમાનનો બદલો લેવાને બદલે અથવા સામે દલીલ કરવાને બદલે પોતાના ઘેરે જતા રહ્યા. બીજી તરફ વિભીષણ રાવણની સામે ઊભા રહ્યા અને કહ્યું કે જે પ્રમાણે તમે સીતા માતાનું અપહરણ કર્યું છે અને એને અશોકવનમાં રાખ્યા છે એ જોતા એ તમારી કાળ રાત્રિ છે, એ તમારા કાળનું કારણ બનશે. આટલે સુધીની વાત વિભીષણે ખૂબ વિવેકપૂર્વક કરી છે, એક સચિવ તરીકે, એક નાના ભાઈ તરીકે. મિત્રો, કંપનીઓમાં પણ આ પરિસ્થિતિ આવતી જ હોય છે. જ્યારે બોસ નિર્ણય લેવાના હોય છે અથવા નિર્ણય લેતી વખતે પોતાના જ અહમમાં અથવા તો પોતે જ સાચા છે એવા અહમમાં રાચતા કોઈની પણ વાત કાને ધરવા તૈયાર નથી થતા અને પોતાનો જ નિર્ણય યોગ્ય હોવાનું ઠેરવવાનો પ્રયત્ન કરે છે. પોતાની સાથેના સહકર્મચારીઓનું અપમાન કરે છે, એમને હળધૂત કરે છે અને એમનો નિર્ણય જ સર્વોપરી રહેશે એવું પ્રસ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કરે છે. મેનેજમેન્ટની અંદર હંમેશને માટે ટીમ વર્કનું મહત્વ છે. તમારી ટીમ જે પ્રમાણે ચાલતી હોય એ પ્રમાણે તમને સફળતા મળતી હોય છે. ઘણી વખત સહિયારો પ્રયત્ન પણ ટૂંકો પડતો હોય છે. ત્યારે જ્યારે તમને સામે દેખાઈ રહ્યું છે કે આ કાળ છે, આ સર્વ વિનાશ તરફની ગતિ છે, તેમ છતાં પણ જો શાણા લોકોની, બુદ્ધિશાળી લોકોની સલાહની અવગણના કરવામાં આવે તો નિશ્ચિત પરિણામ એ જ હોય છે કે તમારી કંપની અથવા તો તમારી પ્રોડક્ટ અથવા તો તમારી સર્વિસીસ એનું અકાળે અવસાન થાય છે અથવા તો એનો નાશ થાય છે અથવા તો એ ડબલા બધા બંધ થઈ જાય છે. આપણે ઘણી વખત જોયું છે કે નિર્ણય લીધા પછી કંપનીઓ ઘણી વખત પીછેહટ કરતી હોય છે. એમને અંદાજ આવી જાય છે થોડા સમયની અંદર, ત્યારે એ લોકો પીછેહટ કરે છે. પરંતુ જ્યારે અહંકાર અને અભિમાનમાં રાચતા લોકો નિર્ણય કરે છે ત્યારે એ પોતાના અહમને ભોગે આવા નિર્ણયો પરત ખેંચતા નથી, જેનું પરિણામ એ આવે છે કે કંપનીને બહુ વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય છે. હંમેશને માટે તમારી ટીમને કન્વિન્સ કરી અને સાથે લઈને ચાલશો, ટીમના સભ્યોની ઈચ્છા પ્રમાણે એમની પાસેથી કામ લેશો તો જ સફળતા એ તમારી પાસે દોડીને આવશે. પરંતુ જો હુકુમીથી નિર્ણય લેવામાં આવશે, હુકમો કરવામાં આવશે, સહકર્મચારીઓનું સન્માન જાળવવામાં નહીં આવે તો નિશ્ચિત છે કે તમારો પરાજય થવાનો છે.
અને તમારી કંપનીની તમામ પ્રવૃત્તિઓ ઉપર રોક લાગી જશે. અહીંયા રાવણને જે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એ પણ એ જ સંદર્ભ છે અને એ જ ઈશારો છે કે રાક્ષસ કુળનો નાશ થતો બચાવવો હોય તો અત્યારે સમય છે. હજુ યુદ્ધ શરૂ થયું નથી અને એ પહેલાં આ પ્રમાણેનું કરવું જોઈએ એવું બે બુદ્ધિમાન મંત્રીઓ કહે છે, બુદ્ધિમાન સચિવો પોતાનું નિવેદન આપે છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.